માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025, શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા એવોર્ડ આસ્થા નિલેશભાઈ ઉનડકટ, ભાવનગર. એવોર્ડ સૌજન્ય સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ જમનાદાસ વડેરા, વડેરા પરિવાર, ગોંદિયા. રઘુકુળનું ગૌરવ અને શિક્ષણની સાથે સેવાની જ્યોત ચલાવનાર આસ્થા નિલેશભાઈ ઉનડકટનો જન્મ ભાવનગરમાં થયો છે. પિતાના સંસ્કારો અને નાની ઉંમરથી જ કંઈક કરી છૂટવાની તમન્નાએ તેમને આજે યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ બનાવ્યા છે. આસ્થા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં 9.13 CGPA જેવી જળહળથી સફળતા મેળવી ડિપાર્ટમેન્ટ ટોપર તરીકે ઉભરી આવ્યા છે. અભ્યાસના શિખરો સર કરવાની સાથે તેમણે રાષ્ટ્ર સેવાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. નેશનલ કેડેટ કોર્પ્સ યાની કે NCCના 3 ગુજરાત સ્ક્વોડ્રનમાં જોડાઈને તેમણે કઠિન તાલીમ મેળવી અને પ્રતિષ્ઠિત B અને C સર્ટિફિકેટ હાંસિલ કર્યા છે. NCCમાં સિનિયર કેડેટ તરીકેની ભૂમિકા ભજવતા તેમણે શિસ્ત, નેતૃત્વ અને સામાજિક જવાબદારીના મૂલ્યો આત્મસાત કર્યા છે. તેમની આ બહુમુખી પ્રતિભાને કારણે જ આજે તેઓ એક પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર તરીકે કાર્યરત છે. ટેકનિકલ ક્ષેત્રના પડકારો વચ્ચે પણ આસ્થા સામાજિક ઉત્થાન, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણ સુરક્ષા જેવા રચનાત્મક કાર્યોમાં ઊંડો રસ ધરાવે છે. અભ્યાસમાં તેજસ્વી અને NCCના શિસ્તથી જેણે નવી શાન બનાવી છે, એન્જિનિયર બની ટેકનિકલ વિશ્વમાં રઘુવંશની ધજા લહેરાવી છે. એક નાની વયની યુવતી તરીકે ટેકનિકલ ફિલ્ડ અને NCC જેવા ક્ષેત્રોમાં મેળવેલી તેમની આ બેમિસાલ સિદ્ધિઓને બિરદાવતા માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ આપને શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા એવોર્ડ 2025 અર્પણ કરી ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.